કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરી એકવાર આપણે દ્વિઘાત સમીકરણના કુલ પ્રશ્નોનો ઉકેલ મેળવવો. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં જે વિડીયો લેક્ચર મોકલ્યું એની અંદર 3 ઉદાહરણ જોયા. હજુ આપણે આગળ ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ. જેમ બને મેક્સિમમ ઉદાહરણ હું તમને અહીંયા બોર્ડ પર સમજાવું છું, જેથી તમને દ્વિઘાત સમીકરણના કુલ પ્રશ્નોમાં કોન્ફિડન્સ આવવો જોઈએ. શરૂઆતમાં તમે ગણશો તો મિત્રો તમને એવું થશે કે કુલ પ્રશ્નો અઘરા છે, પણ એક વખત ધારવાની પદ્ધતિ તમને આવડી જશે પછી કશો જ વાંધો આવતો નથી. તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 4 ઉપર. હવે મિત્રો, આપણે અહીંયા રકમ નહીં લખીએ કારણ કે રકમ ઘણી મોટી છે એટલા માટે. તો 2 અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 14 છે. 2 અંકોની એક સંખ્યા એટલે 2 અંકો એટલે આપણે ધારી લઈએ કે ધારો કે એકમનો અંક x છે, માટે દશકનો અંક, તો બંનેનો ગુણાકાર મિત્રો 14 છે, તો 14/x થાય. હવે કઈ રીતે થાય છે મિત્રો, હું સમજાવવા પ્રયત્ન કરું છું. કદાચ તમને સમજ ઓછી પડે તો ધ્યાન રાખવાનું. દ્વિચલની અંદર ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ, એની અંદર પણ આ વસ્તુ પાછી આવે જ છે, એમાં વધારે સમજ પડશે. દાખલા તરીકે હું એમ કહું કે 2 સંખ્યાનો ગુણાકાર, 2 અંકોનો ગુણાકાર 14 છે. ઓકે, તો ચાલો આપણે સમજી લઈએ. એક x છે અને એક y છે અને એનો ગુણાકાર 14 છે. તો એક આપણે x લઈએ છીએ તો y શું થશે, તો 14ના છેદમાં જાય. બરાબર છે મિત્રો, ધ્યાન રાખો. હવે તો આપણે અહીંયા લખીએ એકમનો અંક x. ઓકે મિત્રો, તો દશકનો અંક કયો થયો, તો દશકનો અંક આપણો y છે. ઓકે, તો એકમનો અંક x, દશકનો અંક y, પણ y બરાબર શું થાય, તો 14/x. આપણે એકમનો અંક x ધાર્યો તો એનો અર્થ એ કે દશકનો અંક આપણે અધ્યાર રાખીએ, ખબર નથી આપણને, તો 14/x થાય. તો મેં તમને નોંધમાં લખાવ્યું છે, તમારે આટલું યાદ રાખવાનું. જ્યારે એક સંખ્યાના 2 અંકોનો ગુણાકાર આવે ત્યારે પ્રથમ અંક એટલે કે એકમનો અંક x ધારી દશકનો અંક ગુણાકાર છેદમાં x. ગુણાકાર એટલે 14 આપેલો હશે, 28 આપેલો હશે, 22 આપેલો હશે, 10 આપેલો હશે, છેદમાં x એટલે તમારો એ શું બની જાય છે, દશકનો અંક બની જાય છે. આગળ જઈએ આપણે. માટે બનતી મૂળ સંખ્યા બરાબર દશક વત્તા એકમ. તો મિત્રો, તમે ધોરણ 2 થી ભણો છો. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 54, તો તમે 54ને કઈ રીતે લખશો, વિસ્તૃત સ્વરૂપમાં લખો તો આપણે શું લખીએ છીએ, 50 + 4, અથવા તો 5 દશક અને 4 એકમ. યાદ આવ્યું મિત્રો? તો 5 દશક એનો અર્થ એ થયો કે તમે દશકના અંકને 10 વડે ગુણો છો તો 10 × 5 = 50 થાય છે, અને એકમના અંકને આપણે 1 વડે ગુણીએ છીએ એટલે 4 × 4 થાય છે. એક્ઝેક્ટલી અહીંયા 2 અંકની સંખ્યા છે, દશક વત્તા એકમ થશે. તો દશક આપણી કઈ છે, 14x. તો 14x × 10 વત્તા એકમનો અંક x બરાબર 140/x વત્તા x બરાબર 140 + x²/x. તો આ થઈ ગઈ મિત્રો આપણી મૂળ સંખ્યા. ધ્યાનથી શીખજો. ઓકે, ફરી એકવાર. દશક વત્તા એકમ. દશક આપણી 14/x છે એટલે 10 વડે ગુણો, એકમ આપણો x છે એને 1 વડે ગુણો એટલે x એકા x જ રહે. ઓકે, 140/x + x, x અહીંયા ગુણી જાય. આપણે લાસ્ટ છેલ્લી પદ્ધતિમાં પણ શીખી ગયા x²
તો 140 વત્તા x² અપોન x આ થઈ ગઈ તમારી મૂળ સંખ્યા। હવે આગળ છે તેમના અંકોના સ્થાન અદલ બદલ કરવાથી, તો સૌથી પહેલાં આપણે ત્યાં અટકી જઈશું। અંકોના સ્થાન અદલ બદલ કરવાથી તો અહીંયા શું થઈ જશે મિત્રો? એકમનો અંક તો 14 અપોન x અને દશકનો અંક x। અંકોના સ્થાન અદલ બદલ કરવાના છે, એટલે આપણે જે એકમનો અંક ધાર્યો હતો એ દશકનો આવી ગયો, જોઈ લો, અને દશકનો અંક ધાર્યો હતો એ એકમમાં આવી ગયો, તો પછી પાછી નવી સંખ્યા બનશે। હવે માટે બનતી નવી સંખ્યા બરાબર ફરી પાછું દશક વત્તા એકમ દશક તો x એટલે 10 વડે ગુણો એ સ્થાન કિંમત વત્તા એકમ તો 14 અપોન x। તો મિત્રો 10x વત્તા 14 અપોન x લસાલો તો 10x² પ્લસ 14 અપોન x। આ અહીં આપણી નવી સંખ્યા। ઓકે, હવે ફક્ત આપણી નજર ક્યાં હોવી જોઈએ? આ બે બોક્સ ઉપર જ આપણી નજર હોવી જોઈએ। આ આપણી મૂળ સંખ્યા છે અને આ આપણી નવી સંખ્યા છે। હવે સમીકરણ બને છે મિત્રો, ધ્યાન રાખજો બરાબર। ઓકે, તો સમીકરણ બને છે। હવે શું કહે છે? અંકોના સ્થાન અદલ બદલ કરવાથી બનતી નવી સંખ્યા એટલે કે આ મૂળ સંખ્યા કરતાં એટલે કે આના કરતાં 45 જેટલી વધુ છે। ઓકે મિત્રો, તો જોઈ લઈએ આપણે 10x² પ્લસ 14 અપોન x આ સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં 45 જેટલી વધુ છે। કોઈ શક? ઓકે, ફરી એકવાર જોઈ લઈએ આપણે। તેમના અંકોના સ્થાન અદલ બદલ કરવાથી બનતી નવી સંખ્યા એટલે કે આ સંખ્યા મૂળ સંખ્યાથી 45 જેટલી વધુ થાય છે, એટલે આ સંખ્યા કરતાં 45 જેટલી વધુ થાય છે। આ બની ગયું આપણું સમીકરણ। તો મિત્રો માટે ચાલો સૌથી પહેલાં આપણે બધાને આ બાજુ લાવી દઈશું। 10x² પ્લસ 14 અપોન x માઇનસ અપોન x માઇનસ 45 બરાબર 0। સાઈન બદલાઈ જશે બધાની। ઓકે, માટે લસા x છે ફક્ત અહીંયા ગુણાશે 10x² પ્લસ 14 માઇનસ 140 માઇનસ x² માઇનસ 45x બરાબર 0। મિત્રો અહીંયા તમારી ભૂલ થશે, ધ્યાન રાખજો ખાસ। જ્યારે તમે અહીંયાથી આ કૌંસ ખોલો છો ત્યારે આ બંનેની સાઈન બદલાય છે, જોઈ લો। ઓકે, ચાલો સાદુરૂપ આપીએ આપણે। 10x² માંથી x² જાય 9x² માઇનસ 45x માઇનસ 14 માંથી 140 જાય મિત્રો તો કેટલા રહે? માઇનસ 126 બરાબર 0। આવી ગયું આપણું દ્વિઘાત સમીકરણ મિત્રો। મેં પહેલાં બી કીધું હતું દ્વિઘાત સમીકરણ આવ્યા બાદ કોમન છે ચેક કરી લો, તો 9 કોમન છે, જુઓ। માટે 9 કોમન x² માઇનસ 5x માઇનસ 14 × 126 બરાબર 0। કોમન કાઢેલી સંખ્યા લખતા નથી આપણે કારણ કે 0 થઈ જાય છે। માઇનસ 14 બરાબર 0। માટે 14ના ભાગ પાડો 5 આવે તો 7 દુ 14 x² માઇનસ 7x પ્લસ 2x માઇનસ 14 બરાબર 0। માટે કોમન કાઢો તો x અવયવ પડશે -7 અને x પ્લસ 2 બરાબર 0। માટે x -7 बराबर 0 और x प्लस 2 बराबर 0 देखा है मित्रों। माटे x बराबर 7 અને x बराबर -2 बराबर है मित्रों। परंतु अपना तमाम दाखला ए प्राकृतिक संख्याओं माटे जाए छे।
ધન સંખ્યાઓ માટે છે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી અનંત સુધી, એટલે x બરાબર -2 એમાં ઋણનો સમાવેશ થતો નથી, માટે x બરાબર -2 એ શક્ય નથી એવું નીચે આપણે લખવાનું છે. ઉદાહરણની અંદર મેં લખેલું જ છે. માટે x બરાબર 7 એ શક્ય છે. તો આપણે શોધવાની છે મૂળ સંખ્યા મિત્રો, એટલે મૂળ સંખ્યા આપણી આ છે. હંમેશા ધ્યાન રાખવાનું, હવે તમામ દાખલાઓની અંદર x આવશે એ xની કિંમત પાછી આપણે જ્યાં ધાર્યું છે ત્યાં પાછું જતું રહેવાનું અને ત્યાં એની કિંમત મૂકો એટલે તમારો જવાબ આવે મિત્રો. તો હવે એના માટે મારે ઉપરનો ભાગ હું ભૂસી કાઢું છું એટલે તમને ખ્યાલ આવશે વધારે. આ આપણી મૂળ સંખ્યા છે. ઓકે, આની અંદર આપણી કિંમત મૂકવાની છે. જવાબ આવે છે આપણે માટે મૂળ સંખ્યા બરાબર, તો શું છે આપણી મૂળ સંખ્યા? 140 + x² અપોન x. એક્સની જગ્યાએ શું મૂકવાનું મિત્રો આપણે? 7. 140 + 7 નો વર્ગ 49 છેદમાં 7. સરવાળો કરીને છેદ ઉડાવવાનું, હજુ કહું છું ભૂલ ના થાય. તો 189 છેદમાં 7. તો 7 દુ 14, 4 વધ્યા અને 70 49. તો આપણી સંખ્યા આવી 27. માટે તે મૂળ સંખ્યા 27 છે. આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. કે મિત્રો ધ્યાન રાખો બરાબર. હવે આપણે તાળો મેળવવો છે. મેં તમને કીધું દરેક દાખલામાં તમને તાળો મેળવીને બતાવીશ. તો 27 આપણી મૂળ સંખ્યા છે. હવે એક્ઝેક્ટ રકમ પ્રમાણે જઈએ આપણે કે 2 અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 14 છે. જોઈ લો, આ બેનો ગુણાકાર 14 થાય છે. 7 દુ 14. એટલે પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. હવે તાળો ના મેળવો તો એ ચાલે, છતાં આપણે જોઈ લઈએ. આના અંકોના સ્થાન અદલ બદલ કરો. જો આ 27 છે એના તમે 72 કરી દો તો 45 જેટલી વધી જાય છે. જોઈ લો, 72 અને 27માં તફાવત કેટલાનો આવે છે? 45નો. માટે આપણો જવાબ સાચો છે, એ ફાઇનલ થઈ ગયો. ઓકે મિત્રો, તો આના 3-4 ઉદાહરણ મેં તમને હોમવર્કમાં લખ્યા છે, એટલે ધ્યાનથી આ દાખલા ગણવાના. વધુમાં વધુ બોર્ડની અંદર પૂછાવાની શક્યતા આવા દાખલાઓની અંદર હોય છે. આગળ જઈએ આપણે ઉદાહરણ નંબર 5. મિત્રો રકમ નાની હશે તો હું લખીશ, મોટી હશે તો રકમ નહીં લખું, કારણ કે બોર્ડ આપણું એટલું બધું મોટા કુલ પ્રશ્નો છે એટલા માટે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ બે ક્રમિક એકી સંખ્યાઓ. મિત્રો ધ્યાન રાખવું, નોંધમાં મેં લખાયેલું જ છે. સળંગ પ્રાકૃતિક સંખ્યા હોય એટલે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા, તો શું ધારવાનું? તો x અને x+1. એકી સંખ્યાઓ હોય તો 2x + 1, 2x + 3. બેકી સંખ્યાઓ હોય તો 2x + 2, 2x + 4. રાઈટ મિત્રો, ધ્યાન રાખજો. સ્કૂલોની અંદર ધરાવે છે એ અલગ વસ્તુ છે, આખી ગાઈડમાં ધરાવશે તો અલગ છે. તમને એવું થશે કે દરેક કુલ પ્રશ્નમાં અલગ અલગ રીતે કેમ ધરાવે છે શિક્ષક. આપણે કશું જ ધ્યાનમાં નહીં લેવાનું. આપણે માત્ર મગજમાં એક જ શિક્ષક રાખવાનો છે, દીપકભાઈ સર. હું જે પ્રમાણે તમને ધારવાની ટ્રીક બતાવું છું, ટ્રીક ઉપર જ આખા કુલ પ્રશ્નો છે, એ પ્રમાણે તમે ધારશો અને એ જ યાદ રાખવાનું, તો હંમેશા તમારો દાખલો સાચો પડશે. એટલે નોંધ બરાબર ગોખી મારો કે આ હોય તો શું ધારવું, આ હોય તો શું ધારવું, તો તમારા. અને પછી એક વખત કુલ પ્રશ્ન આવી જશે, સમીકરણ, પછી તો તમને આવડે જ છે દાખલો, એમાં કોઈ પ્રશ્ન છે. ઓકે, તો બે ક્રમિક એકી સંખ્યાઓ. એ સૌથી પહેલાં તો ઉદાહરણ 5 જોઈએ આપણે. રકમ લખીશું બોર્ડ ઉપર. બે ક્રમિક એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો 514 થાય તો તે સંખ્યાઓ શોધો. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં આપણે ધારવાની વાત આવે છે એકી સંખ્યાઓ. તો પ્રથમ એકી સંખ્યા બરાબર 2x + 1
અને બીજી એકી સંખ્યા બરાબર 2x + 3 ધારતા મિત્રો ધ્યાન રાખજો, એકી સંખ્યાનું ગણિતમાં બીજું નામ છે, તમે જાણતા જ હશો, હું ના નથી પાડતો, છતાં એકવાર રિમાઇન્ડ કરાવી દઈએ આપણે, ફરી એકવાર આપણે તમને યાદ કરાવી દઈએ. એકી સંખ્યાનું ગણિતમાં બીજું નામ છે અયુગ્મ સંખ્યા. એટલે એવો શબ્દ આવે તો બી તમને તરત ખબર પડવી જોઈએ. બંનેના વર્ગો તો અનુક્રમે શું થાય મિત્રો? 2x + 1 નો સ્ક્વેર અને 2x + 3 નો સ્ક્વેર. તો સમીકરણ બને છે અહીંયા બંનેના વર્ગોનો સરવાળો, બે આંગળી ઉપર ધ્યાન મારો, 514 થાય છે. તો 2x + 1 નો હોલ સ્ક્વેર પ્લસ 2x + 3 નો હોલ સ્ક્વેર બરાબર 514. ઓકે મિત્રો, ધ્યાન રાખો બરાબર. સમીકરણ આવ્યા પછી તો તમારો દાખલો લગભગ ખોટો ના પડે, જેને પહેલી 3 રીતો પાકી છે એને પછી તો સરળતાથી સીધા વિસ્તરણ કરી સાદુરૂપ આપી દ્વિઘાતના સ્વરૂપમાં લાવો અને સીધા એના અવયવ પાડવાના છે. બધી વાત પૂરી થઈ જાય છે. ઓકે, માટે વિસ્તરણ કરતાં પહેલાં જમણી બાજુ 0 લાવી દઈએ આપણે. 2x + 1 નો હોલ સ્ક્વેર 2x + 3 નો હોલ સ્ક્વેર -514 બરાબર 0. માટે વિસ્તરણ કરો મિત્રો. a + b નો હોલ સ્ક્વેર 4x² + 4x + 1 + 4x² + 3 × 6 = 12x + 9 -514 બરાબર 0. ઓકે, માટે સાદુરૂપ તો 4x² અને 4x², 8x², x વાળા પદ તો 4x અને 12x 16x, વાસ્તવિક સંખ્યા તો 9 ને 1 10, 10માંથી 514 જાય એટલે 504 બરાબર 0. કે મિત્રો આના આગળના ઉદાહરણમાં પણ આપણે જોયું, સમીકરણ દ્વિઘાત આવી ગયા પછી કોમન છે, લગભગ બધા દાખલામાં કોમન આવશે જ લગભગ. તો 8 8 દુ 16 અને 504ને આપણે 8 વડે ભાગી જોઈએ. જો ભગાતું હોય તો 8 કોમન છે, તો 8 6 48, 2 વધ્યા 4, 8 તરી 24. જોયું મિત્રો, ભગાય છે ને? ઓકે, તો એનો અર્થ એ કે 8 કોમન છે. તો x² + 2x - 63 આ રહ્યા ભાગ પડેલું બરાબર 0. કોમન કાઢેલા અંક આપણે લખતા નથી. કોઈ તમને પૂછે ઘેર, તમારા વાલી મિત્ર ભણેલા હોય, લાવો બેટા તમને સરે શું ભણાયું, તમે સમજીને કામ કરો છો કે નહીં, ગોખણપટ્ટીથી કામ કરો છો, એ તમારી ચકાસણી કરવા માટે તમને જસ્ટ પૂછે છે ખાલી કે બેટા 8 હતા અહીંયા, આગળના દાખલાના સમીકરણના સ્ટેપમાં 8 ગયા ક્યાં? તો તરત આપણે સમજાવતા આવડવું જોઈએ કે આ 8 એ 0ના છેદમાં જાય છે, એટલે 8 0 થઈ જાય છે, લખવાનું આવતું નથી. માટે x² + 2x - 63 બરાબર 0. ઓકે મિત્રો, 63ના ભાગ પણ 2 આવે, કેટલું સરળ થઈ ગયું જોઈ લો હવે. તો 9 × 63 પ્લસ માઇનસ x² + 9x - 7x - 63 બરાબર 0. માટે x કોમન, x + 9, 7 કોમન, સાઇન બદલાઈ જાય મિત્રો, x + 9 માટે અવયવ પડ્યા x + 9 x - 7 બરાબર 0. માટે x બરાબર -9 અથવા x બરાબર 7. પરંતુ મિત્રો આપણે હમણાં બી આગળના દાખલામાં જોયું, લગભગ આપણા કુલ પ્રશ્નોમાં ક્યાંય ઋણ સંખ્યાને સ્થાન નથી. માટે x બરાબર -9 પ્રાકૃતિક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. માટે x બરાબર -9 એ અશક્ય છે. માટે x બરાબર 7 એ શક્ય છે. આવું બોલું છું, એ બધું લખવાનું છે તમારે, ઉદાહરણમાં નીચે બધું લખેલું જ છે. તો x બરાબર 7 આપણે સંખ્યાઓ શોધવાની છે. તો હમણાં જ મેં કીધું, જ્યાં ધાર્યું છે ત્યાં પાછા જતા રહો. માટે તે બે એકી સંખ્યાઓ, તો પ્રથમ સંખ્યા કઈ થાય? પ્રથમ એકી સંખ્યા તો 2x + 1, 2 કૌંસમાં 7 + 1, 7 × 14 15, પહેલી આવી ગઈ મિત્રો. અને બીજી એકી સંખ્યા બરાબર 2x + 3,
तो 2 કૌંસમાં 7 + 3 तो 7 × 14 ને 3 17 તો આવી ગઈ મિત્રો બીજી। તો આપણી તે બે એકી સંખ્યાઓ કઈ આવી 15 અને 17। તમે પાછા વિચારતા હશો કે હમણાં પાછો તાળો મેળવશે। મિત્રો તાળો મેળવવાનો જ આપણે તમને દીપકભાઈ સર શીખવાડે છે પદ્ધતિથી જ જવાનું, એકદમ સરળતા અને ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ, સમજવા કોશિશ કરવાની। ઓકે ચાલો તાળો મેળવીએ આપણે। બંનેના વર્ગોનો સરવાળો તો 15નો વર્ગ કેટલો થાય મિત્રો 225 અને 17નો વર્ગ 289। તો 9 ને 5 14નો ચોગડો, 8 ને 10 ને 0 આવી ગયો મિત્રો, 8 ને 10 ને 11 એકડો। તો જોઈ લો 514 મારી આંગળી દેખાય છે તમને। બંનેના વર્ગોનો સરવાળો એનો અર્થ કે આપણો જવાબ સાચો છે મિત્રો। તો આ રીતે જવાબને આપણે ટેલી પણ કરતાં આપણે તમને શીખવાડીએ છીએ। ખ્યાલ આવી ગયો મિત્રો? ધીમે ધીમે સમજવા પ્રયત્ન કરો। એવો કોઈ વિદ્યાર્થી ના હોય મિત્રો કે જેને પહેલાં જ સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લેક્ચરમાં જ બધા જ કુલ પ્રશ્નો આવડી જાય, એવો ગુજરાતનો કોઈ વિદ્યાર્થી નહીં હોય। કારણ કે કુલ પ્રશ્નો એ બહુ સમજી વિચારીને કરવાનું કામ છે અને બહુ જ પ્રેક્ટિસ માંગી લે છે। હા, તમે 2 થી 3 વખત દાખલા એના એ જ રિપીટ કરવાના। મેં તમને ઉદાહરણમાં ચોપડી, મારી જૂની પ્રેક્ટિસ વર્ક, તમારી નવી પ્રેક્ટિસ વર્ક અને પેપર સેટ આ બધાનો એક સમન્વય કરી અને લગભગ 20 ને 25 45 દાખલા તમારા બનાવ્યા છે રકમના જવાબ સાથે। એવું તમને ફોટોકોપીથી મોકલીશ એટલે તમારે એ દાખલા વારંવાર 2 થી 3 વખત, ભલે એક વખત ગણાઈ ગયા, સાચાઈ પડ્યા, સરે 2-3 સુધાર્યા, ભલે તમને ગમે તેની મુશ્કેલી પડે, ગણવા પ્રયત્ન કરો। જેટલા નહીં આવડતા હોય એટલા દાખલા બધા જ બોર્ડ ઉપર કરાવીશ, એની ચિંતા નહીં કરવાની। આમાં એવું નહીં બને કે તમને એકાદ નહીં આવડે, ઘણા બધા નહીં આવડતા હોય તો તમને હું ક્યાં સુધી ગણાવીશ, સમીકરણ લાવીને પછી હું દાખલો છોડી દઈશ। પછી આ તો તમને આવડે જ ભાગ પડતા, બરાબર છે? અને ભાગ પડતા ના આવડે મારો વાંક નથી, કારણ કે એ રીત આપણે ચાલી ગઈ છે, એના દાખલા આપણે આપેલા છે, તમે એના દાખલા ગણી મને સોલ્યુશન બી મોકલ્યું છે। જે વિદ્યાર્થીએ કોપી કરી હશે હોમવર્કમાં એને અવયવ પાડતા આવડશે નહીં। એટલે દરેકે દરેક તમે કહેશો એટલા દાખલામાં ધારીને હું સમીકરણ બનાવીને આપીશ, પછી આગળ દાખલો છોડી દઈશ, એ પછી દાખલો તમારે ગણવાનો છે। ઓકે મિત્રો? તો 5 ઉદાહરણ થયા આપણા, જોઈએ 6થા ઉદાહરણ ઉપર હવે। ચાલો મિત્રો ઉદાહરણ નંબર 6 જોઈએ આપણે હવે। 3ના 2 ક્રમિક ધન ગુણિતોનો ગુણાકાર, 3ના 2 ક્રમિક ધન ગુણિતોનો ગુણાકાર 270 છે। તો તે બે સંખ્યાઓ શું? મિત્રો આમ જોઈને કેવું લાગે, ઓહો હો હો, રકમ કેટલી બધી અઘરી છે? કશું જ અઘરું નથી। દાખલાની શરૂઆત તમને સાહેબ આ તો આવડે, પણ અંદર શબ્દોની મારામારી છે। આ જ વસ્તુ ટ્વિસ્ટ થઈને પૂછાય છે પરીક્ષામાં। 3ના 2 ક્રમિક ધન ગુણિતો, બસ આટલી વસ્તુનું ખબર પડે એટલે તમને કોઈ પ્રશ્ન આવડે, પણ આપણે ગુણિત શબ્દ જ ખબર ના પડે તો પછી કરવાનું શું? 3ના ગુણિત એટલે આપણો જવાબ આવશે એને એ 3ના ઘડિયામાં આવતી સંખ્યા આવશે। દાખલા તરીકે 12 આવે, 15 આવે, 18 આવે, 21 આવે, 24 આવે, એ આપણો જવાબ આવશે। એને 3ના ગુણિત કહેવાય કે જે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય એને 3નો ગુણિત કહેવાય। ઓકે, ધારીએ આપણે, ધારો કે 3નું પ્રથમ ગુણિત એ x,
ઓકે, માટે બીજો ગુણિત તો મિત્રો 3 માઇનસ એક્સ થાય, રાઈટ. બંનેનો ગુણાકાર 270 થાય છે, માટે અહીંયા શું બને મિત્રો? સમીકરણ x ઇન્ટુ 3 માઇનસ એક્સ બરાબર 270. ઓકે મિત્રો, 3x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 270. ગુણાકાર કરીને વિસ્તરણ કરી નાખ્યું આપણે. હવે આપણું પદ પહેલું ધન હોવું જોઈએ, તો એક્સ સ્ક્વેર કેવા છે? એ માઇનસ છે, એટલે આ બંને પદને આપણે પેલી બાજુ ખસેડીએ તો ધન થઈ જાય. એટલે ટૂંકમાં આ બે પદ ખસે છે, આટલું યાદ રાખવાનું. હું આમ લખું કે આમ લખું એની તમારે ચિંતા કરવાની નથી. એટલે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 270 બરાબર 0. સમજ પડી મિત્રો? આની સાઈન બદલી પેલી બાજુ ગઈ એટલે એક્સ સ્ક્વેર આવી ગયો, આની સાઈન બદલી પ્લસ હતું તો માઇનસ થઈ ગયું, અને 270 એની જગ્યાએ છે. ઓકે, 270ના ભાગ પાડો 3 આવે, 2 2 કા 2 2 તરી 3 3 ચોક 12 2 અને 3 15 3 5 અને 5 મિત્રો. આ બીજી ત્રીજી વખત શીખવાડી રહ્યા છે આપણે. અવયવ પાડી, મોટી સંખ્યા તો અવયવ પાડી બધા જ ભાગનો ઉપયોગ કરવાનો છે, અને આ બે ભાગ વિચારવાના છે, 3 લાવવાના છે. ઓકે, તો 3 તરી 9 દુ 18 અને 5 તરી 15. જોઈ લો મિત્રો, 5 તરી 15 અને 3 તરી 9 દુ 18. 18માંથી 15 જાય, આવી ગયા આપણા 3. સાઈન બદલવાની છે આપણે, માટે એક્સ સ્ક્વેર માઇનસ, તો મધ્યમ પદ માઇનસ છે એ મોટાને માઇનસ અને આને પ્લસ આપી દો, તો માઇનસ 18x પ્લસ 15x પ્લસ 270 બરાબર 0. એક મિનિટ મિત્રો, રકમમાં કંઈ ભૂલ લાગે છે, જોઈ લઈએ આપણે. ઓકે મિત્રો, સહેજ અહીંયા ભૂલ છે આપણી ધારવામાં, ધ્યાન રાખો. અહીંયા x -3
સમીકરણ બંનેનો ગુણાકાર x -3 બરાબર 270 માટે x² - 3x બરાબર 270 માટે x² - 3x - 270 બરાબર 0 માટે ભાગ આપણા તૈયાર જ છે મિત્રો. x² - 18x પ્લસ 15x - 270 બરાબર 0 કોમન કાઢીએ મિત્રો. તો x કોમન x - 18 15 કોમન x - 18 બરાબર 0. તો અવયવ પડ્યા x - 18 અને x પ્લસ 15 બરાબર 0 માટે x - 18 બરાબર 0 और x प्लस 15 बराबर 0 માટે x बराबर मित्रों 18 અને x बराबर -15. ફરી પાછું એક ઋણ અને એક ધન આવ્યું મિત્રો, પરંતુ ઋણ આપણે શક્ય છે નહીં, 18 શક્ય છે. તો અહીંયાથી આ ભૂસી કાઢીએ છીએ આપણે. માટે 3નો પ્રથમ ગુણિત કેટલો આવ્યો ભાઈ? x ધાર્યું બરાબર શું આવ્યું? 18 અને બીજો ગુણિત તો x -3 એટલે કે 18 - 3 કેટલો આવ્યો મિત્રો? 15. તો જોઈ રહ્યા છો તમે, બંને સંખ્યા એ 3ના ઘડિયામાં આવે છે, એટલા માટે એને 3નો શું કહેવામાં આવે છે? ગુણિત કહેવામાં આવે છે. હવે આપણે એનું ચેક કરીએ તાળો, કે બંનેનો ગુણાકાર 270 થાય. તાળો મેળવવા તો 18 ગુણ્યા 15, 18 પંચા 90, 9 15 × 15 ને 9, 15 × 8 120, 12 15 × 15 ને 12 27. ઓકે મિત્રો, આવી ગયો બંનેનો ગુણાકાર 270. ઓકે, તો આ રીતે મિત્રો તમારા પાર્ટ 1 જેને આપણે કહીશું સંખ્યાને લગતા કુટ પ્રશ્નો. હું તમને હોમવર્કમાં 20 દાખલા છે, 20 દાખલા તમારા સંખ્યાને લગતા જ છે. હવે આ દાખલા સહેલા છે, પણ આના પછીનો પાર્ટ 2 છે. એ પાર્ટ 2માં તમામ પ્રકારના વિવિધતા આવે છે. ભૌમિતિક આકારોને લગતા કુટ પ્રશ્નો, કોઈ વસ્તુના ભાવને લગતા કુટ પ્રશ્નો છે અંદર, ત્યારબાદ ઝડપના કુટ પ્રશ્નો છે, ત્યારબાદ નફાખોટના કુટ પ્રશ્નો છે, ત્યારબાદ પરિમિતિ, ક્ષેત્રફળ વગેરેને લગતા કુટ પ્રશ્નો. તો એવા મેં બધેથી વીણીને તમારા માટે 25 કુટ પ્રશ્નો તૈયાર કર્યા છે, અને આ હોમવર્કમાં આવશે એ 20 કુટ પ્રશ્નો આવશે. ઓકે મિત્રો, તો મળીએ આપણે પાર્ટ 2માં વ્યવહારિક કુટ પ્રશ્નો. ઓકે, સી યુ.